શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટેટ. આખી પરીક્ષાનો પાયો છે એક જ શબ્દ અભિયોગ્યતા. તો આજે ચાલો આપણે આ જ શબ્દને બરાબર સમજી લઈએ. શું છે એ અને એનો અર્થ શું થાય છે બધું જ. તો સવાલ એ છે કે આ અભિયોગ્યતા એટલે શું? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે એકદમ સરળ રીતે સમજવાના છીએ, જેથી પરીક્ષાની તૈયારીમાં કોઈ કચાશ ન રહે. તો આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં અભિયોગ્યતા શું છે એ સમજીશું. પછી એ બીજા શબ્દોથી કઈ રીતે અલગ છે એ જોઈશું. એના મુખ્ય પ્રકારો કયા છે, એને મપાય કઈ રીતે, અને આ બધી કસોટીઓ કોણે બનાવી એ બધું જ. અને હા, છેલ્લે એક નાનકડી ક્વિઝ પણ છે જ્ઞાન ચકાસવા માટે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ અભિયોગ્યતા શું છે? જુઓ, આ ખાલી એક શબ્દ નથી. એ તો કોઈના ભવિષ્યમાં શું કરવાની ક્ષમતા છે એ સમજવાની ચાવી છે. સૌથી અગત્યની વાત એ છે કે અભિયોગ્યતા હંમેશા ભવિષ્ય જુએ છે. આમ સમજો ને કે એ એક બીજ જેવું છે. આજે કોઈની અંદર જે આવડત છે એ બીજ છે. હવે જો એને બરાબર ટ્રેનિંગનું પાણી અને ખાતર મળે તો એમાંથી કેટલું મોટું ઝાડ બની શકે છે. બસ એ જ છે અભિયોગ્યતા. મતલબ કે આ ખાલી જ્ઞાન નથી, પણ કંઈક નવું શીખીને આગળ વધવાની શક્તિ છે. અલગ અલગ એક્સપર્ટ્સે આને પોતપોતાની રીતે સમજાવ્યું છે. જેમ કે બિંગહામ કહે છે કે આ કૌશલ્ય મેળવવાની એક પાવર છે. થોર્નડાઇકનું કહેવું છે કે ટ્રેનિંગ પછી જે માસ્ટરી આવે એ અભિયોગ્યતા છે. અને વોરન તો મ્યુઝિક શીખવાની શક્તિનું ઉદાહરણ આપે છે. પણ જુઓ, વાત બધાની એક જ છે, ભવિષ્યમાં કંઈક કરી બતાવવાની ક્ષમતા. હવે એક બહુ જ કોમન કન્ફ્યુઝન થાય છે. લોકો અભિયોગ્યતા, બુદ્ધિ અને સિદ્ધિ આ ત્રણેયને એક જ સમજી લે છે. તો ચાલો આ ગૂંચવણ આજે હંમેશા માટે દૂર કરી દઈએ. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, સિદ્ધિ એટલે ભૂતકાળ, અત્યાર સુધી શું મેળવ્યું. બુદ્ધિ એટલે વર્તમાન, અત્યારે શું આવડે છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાની આવડત. અને અભિયોગ્યતા એ છે ભવિષ્ય, ટ્રેનિંગ પછી શું કરી શકાશે. બસ આટલું યાદ રાખો: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પરીક્ષા માટે આ એકદમ ક્લિયર હોવું જોઈએ. તો અભિયોગ્યતાનો મતલબ એ નથી કે એ એક જ પ્રકારની હોય. ના, એના ઘણા અલગ અલગ પ્રકારો છે. ચાલો એના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. મેઇનલી 4 પ્રકારની અભિયોગ્યતા હોય છે. પહેલી, શૈક્ષણિક, મતલબ કે ભણવા ગણવામાં હોશિયાર હોવું. બીજી, વ્યાવસાયિક, જેમ કે કોઈને ડૉક્ટર બનવું હોય કે એન્જિનિયર. ત્રીજી છે યાંત્રિક, એટલે કે મશીનો સાથે કામ કરવાની આવડત. અને ચોથી, કલાત્મક, પેઇન્ટિંગ, મ્યુઝિક, ડાન્સ જેવી કળાઓ. અને હા, કોઈનામાં આમાંથી એક કરતાં વધુ પણ હોઈ શકે છે. ઓકે, તો આપણે અભિયોગ્યતા શું છે અને એના પ્રકારો કયા છે એ તો સમજી લીધું. પણ સવાલ એ છે કે એને માપીશું કઈ રીતે? એના માટે કઈ ટેસ્ટ હોય છે? ચાલો જોઈએ. આને માપવા માટે 2 મેઇન રીત છે. એક છે વિશિષ્ટ કસોટીઓ, જેમ કે સિશોરની મ્યુઝિક ટેસ્ટ, જે ખાલી મ્યુઝિકની જ આવડત માપે. અને બીજી છે બહુઅવયવી કસોટીઓ, જે એક જ ટેસ્ટમાં ઘણી બધી અલગ અલગ આવડતો ચેક કરી લે. અને હવે ખાસ વાત, ટેટ પરીક્ષા માટે 2 બહુઅવયવી કસોટીઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે: ડીએટી અને જીએટીપી. તો ચાલો હવે આ બંનેને જરા ડિટેલમાં સમજીએ. પહેલા વાત કરીએ ડીએટની, એટલે કે ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આમાં એક જ નંબર યાદ રાખવાનો છે: 8. કેમ કે આ ટેસ્ટમાં કુલ 8 અલગ અલગ નાની ટેસ્ટ હોય છે. આનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિની અલગ અલગ સ્કિલ્સને ઓળખી શકાય, જેથી એને કરિયર પસંદ કરવામાં મદદ મળે. હવે આવે છે જીએટીબી, જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બેટરી. અહીં 2 નંબર યાદ રાખવાના છે. આમાં ટેસ્ટ હોય છે 12 અને એનાથી મપાય છે 9 અલગ અલગ ક્ષમતાઓ. આટલી બધી ટેસ્ટ એટલા માટે કે કોઈની આવડતનું એકદમ પાક્કું અને સચોટ ચિત્ર મળે. આ બધી ટેસ્ટ કંઈ એમ જ નથી બની ગઈ હો. એની પાછળ મોટા લોકોની મહેનત છે. ચાલો ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આ કામ કોણે કર્યું એ પ્રણેતાઓને મળીએ. ઇન્ડિયાની વાત કરીએ તો 1962માં CN રાવે જબલપુરમાં પહેલી DAT બનાવીને એક ઇતિહાસ રચ્યો હતો. અને આપણા ગુજરાતમાં અહીં પણ કમાલનું કામ થયું છે. KG દેસાઈએ કારકુની કામ માટેની ટેસ્ટ બનાવી અને JC પરીખે મશીનોને લગતી, એટલે કે યાંત્રિક અભિયોગ્યતા કસોટી વિકસાવી. હવે આ 2 નામ યાદ રાખવામાં કન્ફ્યુઝન થાય એવું બની શકે. તો એના માટે મારી પાસે એક મસ્ત ટ્રીક છે.
વિચારો કે કેજી દેસાઈ એકદમ પરફેક્ટ ચોકસાઈવાળા કારકુન છે, એટલે કે ક્લાર્ક. અને જેસી પરીખ એ એક મોટી ફેક્ટરીના માલિક છે, જેમની આસપાસ મશીનો જ મશીનો છે. બસ દેસાઈ કારકુન, પરીખ યાંત્રિક. એકદમ સિમ્પલ. હવે ક્યારે નહીં ભૂલાય. તો ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. એક નાનકડી ક્વિઝ થઈ જાય. રેડી? તો પહેલો સવાલ, ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ડીએટી, એમાં કેટલી પેટા કસોટીઓ હોય છે? યાદ કરો, એક ખાસ નંબર આપણે યાદ રાખ્યો હતો. અને સાચો જવાબ છે 8. બરાબર. જેમનો જવાબ સાચો પડ્યો, ખૂબ સરસ. ચાલો હવે બીજો સવાલ લઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કારકુનની ઝડપ અને ચોકસાઈ કસોટી કોણે વિકસાવી હતી? યાદ કરો પેલી ટ્રેક, કારકુન. એકદમ સાચો. કેજી દેસાઈએ. પેલી આપણી ક્લાર્કવાળી ટ્રીક કામ લાગી ને? અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જુઓ, આ બધી પરીક્ષાઓ અને કસોટીઓ પોતાની જગ્યાએ બરાબર છે, પણ એનાથી પણ વધારે જરૂરી એ છે કે દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી સાચી શક્તિને ઓળખે. કોઈ પણ ટેસ્ટથી પરે કોઈની અસલી અભિયોગ્યતા શું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના અતિ મહત્વના વિષય અભિયોગ્યતા એટલે કે એપ્ટિટ્યૂડ પરનો આ એક ઝડપી સારાંશ છે. જો તમને યોગ્ય તાલીમ મળે તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં તમે કેટલી જબરદસ્ત સફળતા મેળવી શકશો તેનું પહેલેથી ચોક્કસ પૂર્વાનુમાન કેવી રીતે કરી શકાય તે આ અભિયોગ્યતા સમજાવે છે. તો પહેલું આપણે એ સમજવું પડશે કે બુદ્ધિ અને સિદ્ધિ કરતાં આ અભિયોગ્યતા તદ્દન અલગ છે. બુદ્ધિ એટલે કે આઈક્યુ એ તમારી જન્મજાત શક્તિ છે, જ્યારે અભિયોગ્યતા એ ભવિષ્યમાં નિપુણતા મેળવવાની તમારી વિશિષ્ટ ક્ષમતા છે. વિચારો કે બુદ્ધિ એ માત્ર એક કાચો માલ છે, તો અભિયોગ્યતા એ દર્શાવે છે કે યોગ્ય તાલીમરૂપી સાધનોથી તમે ભવિષ્યમાં કેટલી મજબૂત ઇમારત બનાવી શકશો. બીજું, જો આ ભવિષ્યની ક્ષમતા છે તો મોટો પ્રશ્ન એ છે કે તેને માપી કેવી રીતે શકાય. જુઓ, અભિયોગ્યતા શૈક્ષણિક, વ્યવસાયિક, યાંત્રિક કે કલાત્મક હોઈ શકે છે. આને માપવા સંગીત માટે સિસોર જેવી વિશિષ્ટ કસોટીઓ છે. પણ એકસાથે બધું માપવું હોય તો તેના માટે ડીએટી એટલે કે ડેટ જેવી બહુ અવયવી કસોટીઓ છે, જેમાં 8 પેટા કસોટીઓ હોય છે, અને જીએટીબી પણ છે, જે 12 ટેસ્ટ દ્વારા 9 પરિબળો માપે છે. અંતે એક બહુ રસપ્રદ વાત, આ બધી વૈશ્વિક કસોટીઓને આપણા સ્થાનિક લોકો માટે કોણે તૈયાર કરી ખબર છે? 1962માં CN રાવે જબલપુરમાં ભારતની સૌપ્રથમ ડીએટી કસોટીની રચના કરી હતી. અને આપણા ગુજરાતની વાત કરીએ તો કેજી દેસાઈએ કારકુનની ઝડપ અને ચોકસાઈ માટે, જ્યારે જેસી પરીખે યાંત્રિક અભિયોગ્યતા માટે ખાસ કસોટીઓ બનાવી હતી. ટૂંકમાં, અભિયોગ્યતા એ માત્ર તમારો આજનો દેખાવ નથી, પણ યોગ્ય માર્ગદર્શન સાથે ભવિષ્યમાં તમે કેટલી ઊંચાઈએ પહોંચી શકો છો તેનો એક નક્કર નકશો છે.